સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજમાં હવે જે દાવો કરવામાં આવ્યો છે તે આશ્ચર્ય પમાડી તેવો છે। આ મેસેજમાં એવો દાવો કરવામાં આવ્યો કે જાપાનમાં આવેલા સુનામી બાદ એક ક્રૂઝ બોટ પણ પાણીમાં તણાઈ ગયું અને આ બોટ પાણીમાં તણાતા એક નાની પહાડીની ટોચ પર અટકી ગયું। ત્યારે વાયરલ થયેલો આ મેસેજ કેટલો સાચો આવો આપને બતાવીએ। શું એક બોટ પહાડની ટોચ પર જઈ શકે છે? શું આ બોટ સુનામીમાં વહીને આ પહાડ પર આવી? જાપાનમાં આવેલા સુનામીમાં વહીને આવી છે આ બોટ। સોશિયલ મીડિયામાં વાયરલ થયો મેસેજ। વાયરલ મેસેજનો દાવો સાચો કે ખોટો? સોશિયલ મીડિયા જેટલું કુતૂહલ સર્જનારું છે એટલા સવાલો પણ ઉભા કરે છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ મેસેજની સાથે એક બોટનો ફોટો પણ આપવામાં આવ્યો, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે પહાડની ટોચ પર એક લક્ઝુરિયસ બોટ ફસાયેલી હોય તેવી સ્થિતિમાં જોવા મળી રહી છે। તેમજ આ ફોટોની નીચે અંગ્રેજી ભાષામાં એવું લખવામાં આવ્યું છે કે શું સુનામીના કારણે આ બોટ અહીં પહોંચી ગઈ છે? હવે આપને જણાવી દઈએ કે જાપાનમાં આવેલું સુનામી લાખો લોકોની જિંદગીને ભરખી ગયું હતું, જેમાં જાહેર રસ્તા પર બોટ તણાતી જોવા મળી, તેમજ હજારોની સંખ્યામાં કાર પાણીમાં બોટની જેમ તરતા જોવા મળી। સુનામીમાં ભયંકર દ્રશ્યો આજે પણ લોકોના મનમાં ભય પેદા કરી દે છે, પરંતુ સવાલ એ થાય કે શું આ સુનામીમાં એક બોટ પાણીમાં તણાઈ ગઈ અને પાણીમાં તણાઈને આ બોટ આ પહાડની ટોચ પર આવીને અટકી ગઈ છે? દાવો જરા વિચિત્ર પ્રકારનો હતો, કારણ કે વાયરલ મેસેજમાં જે રીતે પહાડી ટોચ પર બોટ જોવા મળી રહી છે તે જોતા આવી કોઈ શક્યતા નથી જણાતી, કારણ કે બોટની સ્થિતિ ખૂબ જ સારી જોવા મળી રહી છે। ત્યારે ઇન્ટરનેટ પર આ બોટ વિશે સર્ચ કરતા જાણવા મળ્યું કે આ ફોટો દક્ષિણ કોરિયાનો છે। આ ફોટો ડોંગહાઈ શહેરમાં સ્થિત સનક્રુઝ રિસોર્ટનો છે। આ રિસોર્ટ દરિયા કિનારે બનાવવામાં આવ્યું છે, જેની અદ્ભુત સંરચના લોકોને ખૂબ જ આકર્ષિત કરે છે। તેમજ અંદરનું ઇન્ટિરિયર પણ એવું જ બનાવાયું છે કે જાણે તમે ક્રૂઝમાં જ બેઠા છો। લોકો અહીં આવે છે અને જમવાથી લઈ રહેવાની સુવિધાનો પણ લાભ લે છે। વીટીવીની પડતાળમાં વાયરલ થયેલો ફોટો સનક્રુઝ રિસોર્ટનો હોવાનું બહાર આવ્યું અને વાયરલ થયેલા મેસેજનો દાવો ખોટો સાબિત થયો છે। જો કે ફોટો સાચો છે, પરંતુ તે દક્ષિણ કોરિયાનો છે અને સુનામીમાં આ બોટ અહીં સુધી નથી પહોંચી। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।